વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ગુજરાતભરમાં મહા રક્તદાન શિબિર ભરૂચમાં પણ ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાત રાજ્યભરમાં મહા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના 300થી વધુ સ્થળોએ સવારે 8 થી સાંજના 4 કલાક સુધી આ શિબિર યોજાય છે, જેમાં તમામ સરકારી અને અનુદાનિત શાળાઓના કર્મચારીઓ, શિક્ષકો અને વાલીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમના ભાગરૂપે ભરૂચના જાડેશ્વર ખાતે આવેલી KGM વિદ્યાલયમાં પણ એક વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિબિરમાં શિક્ષકો, વહીવટી સ્ટાફ અને વાલીઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી સમાજ અને રાષ્ટ્ર સેવામાં પોતાનું યોગદાન આપ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રક્તદાનનું મહત્વ સમજાવવાનો અને જરૂરિયાતમંદ દર્દીઓને જીવ બચાવવાનો હતો। આ સમૂહ આયોજન એકતા અને સમૂહ ભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે, જ્યાં નાગરિકોએ દેશ અને સમાજ માટે પોતાનું યોગદાન આપ્યું છે। કાર્યક્રમના આયોજકોએ તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવા સેવા કાર્યોમાં જોડાઈ રહેવા માટે સૌને પ્રોત્સાહિત કર્યા હતા। જે.કે. સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। યશસ્વી વડાપ્રધાનના જન્મદિવસના પૂર્વ દિવસે ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘ તરફથી આચાર્ય સંઘ તરફથી આજે રક્તદાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સવારથી લગભગ 80 જેટલા રક્તદાન કરી ચૂક્યા છે અને આ એક સમાજની મેસેજ છે કે ઘરે બેસીને પણ આપણે દેશની સેવા કરી શકીએ છીએ। તો આપણે આ બાબતે જાગૃત નાગરિક બીજાની સેવા કરીએ અને સૌનો સાથ, સૌનો વિકાસ કરીને સારી એવી અપીલ। થેન્ક યુ।